જય શ્રી કૃષ્ણ. થોડાક થાક્યા છો આમ તો. જોરથી ના પાડવાની છે કે વિદ્યાધીશના પેરેન્ટ્સ થાકે નહીં. એટલે આજે વિશાલભાઈ વાત કરી ને, અને એમાં એની અપેક્ષા કરતા અલગ પ્રકારનો રિસ્પોન્સ આવ્યો હોય, કારણ કે બીજે રિસ્પોન્સ જુદો આવતો હોય. અહીંયા જુદો આવ્યો કારણ કે તમે જો છો એ વિદ્યાધીશના પેરેન્ટ છો, અમારા બાળકોના પેરેન્ટ છો, અને આ નાતો જોડાનો છે એટલા માટે પરિવર્તન આવે છે, અને પરિવર્તન લાવવા માટે આપણે આ પરંપરા શરૂ કરી, અને એમાં તમે મોટી સંખ્યામાં હાજર રહો છો. વિશાલભાઈ પહેલા થોડો મને બંધવી દીધો. હું આર્ટ્સનો માણસ નથી, હું સાયન્સનો છું. એટલે કદાચ સાયન્સના માણસ તરીકે આડું બોલાઈ જાય તો માફ જ હોય ને. તમારે પ્રેશર આવશે આર્ટ્સ તરીકે કે આડું તો બોલી શકાય જ નહીં. એટલે અમારે છૂટ. અમારા મોટા ભાઈ દર વખતે કે હું બહુ ભણેલો ને, મારે ગમે એ બોલીએ કે એ બોલે તો વાંધો નહીં, મારે આડું ના બોલી શકાય કે હું તો ભણેલો. તો વિશાલભાઈ આ પહેલા બી આપણા મહેમાન રહી ચૂક્યા છે, અને આ વખતે બી આપણું આમંત્રણ ને માન આપ્યું, આવ્યા. અત્યારે અઘરા મઘરો હોય તો સમય કાઢવો છે, અને એમાં સમય કાઢીને તમારી સાથે ઇન્ટરેક્શન કરે. આ એટલા માટે આપણે કરીએ છીએ કે જેથી કરીને આવતા દિવસો, જેના માટે આપણે બધા ચિંતિત છીએ, બાળકો માટે, તો તેઓનું ભવિષ્ય સારું બને. તો જે મારે વાત કરવાની હોય એ મોટા ભાગની વાત તો વિશાલભાઈએ કરી, પણ એમાં કંઈક ખૂટતું હોય જે હું અનુભવતો હોઉં, એ વાત મારે તમારી સુધી પહોંચાડવી પડે. ઘણી વખત જે આપણે કાર્ય પદ્ધતિથી કામ કરી રહ્યા છીએ એમાં થોડો ફેરફાર કરવો હોય છે, પરંતુ પછી માર્કેટનું પણ જોવું પડે છે ને. જેવી ડિમાન્ડ હોય એવું તમારે પ્રોડક્શન આપવું પડે, અને જેવું ન આપે તો માર્કેટમાં ચાલે નહીં. એટલે ઓલ ઓફ સડન ચેન્જ બહુ ન કરી શકાય, પણ તમને અમારી સાથે જોડીને ચેન્જ કરી શકાય. વિશાલભાઈ જે વાત કરી, તો અમે રમત જ્યારે રમતા હોઈએ તો પૈડા ફેરવવાની રમતે રમાડીએ, વ્હીલ ફેરવવાની. જે આપણે નાના હતા એમાં કોન્સન્ટ્રેશન વધે, બેલેન્સ રાખવું પડે, ઘણું બધું કરવું પડે, ત્યારે વ્હીલ ફરતું હોય છે. નર્સરી વાળા બાળકો હોય તો ત્યાં એની સાથે કીચડ લઈ આવી, એટલે એની રમકડા રમાડવાના, એ બધું કરવાનું, અને એની કેટલી બધી મજા આવતી હોય. વાલીઓને બી ઇન્વાઇટ કરતા હોય, એ પણ પાર્ટિસિપેટ થાય. એ એટલા માટે બધું શરૂ કર્યું છે કે જેથી કરીને તમારા સંતાનો તમને જોઈને ભાગ લેતા થાય. ગમે તેમ વાલી હોય, દરેકની એક ઈચ્છા તો ચોક્કસ હોય કે એનું બાળક છે એ એક સ્ટેપ આગળ વધે. તમારો સહકારી મળે છે અમને. અમારે તમારો અભ્યાસ કરવાનો હતો, એટલે કુલ મેં ફોર્મ બનાવ્યું હતું, તો આપણે બી જોવા આપીશ. એમાં અમુક પ્રશ્નો પૂછ્યા હતા, તમે ઘણા કીધું હતું ને એનું શું થયું. તો એ સ્ટેટિસ્ટિક્સની અંદર 2020 વાલીઓએ ભાગ લીધો હતો. અલગ અલગ પ્રશ્ન હતા કે આપનું બાળક તમે કેટલો સમય ફાળવો છો, તેમાં તેની સાથે કઈ પ્રવૃત્તિ કરો છો, તમે તમારા બાળકની ઘરના કામમાં મદદ લ્યો છો, જે આપણે વાત કરી, બાળક મદદરૂપ થાય છે, આપનું બાળક અભ્યાસ ઉપરાંત ઇતર પ્રવૃત્તિમાં રસ લે, કઈ રમતમાં, સાહિત્ય, કલા, અને એમાં તમે સહમત છો કે અસહમત છો, એવા પ્રશ્નો બનાવ્યા હતા. એનું નાનકડું તારણ તમને આપીશ. તો 2-3 બાબત આપણે સામે મૂકું. જે વાલીઓ
પોતાના બાળક સાથે સમય વિતાવવામાં હા પાડી છે, તો એ બાળકોનું વર્તન જે સમય નથી ફાળવી શકતા એના વર્તનથી જુદા પડે છે. ઘણા પ્રશ્નોમાં પેરેન્ટ્સ કન્ફ્યુઝ છે. એવો પ્રશ્ન હતો કે આપનું બાળક જો તોફાન કરે તો તમે શું કરો, અને બીજાનું બાળક જો તોફાન કરે તો તમે શું? તો બેના જવાબ જુદા જુદા છે. પોતાનું બાળક જો કંઈ કોઈને આંટી જાય તો કે અમને બોલાવજો અને પછી જરૂર લાગે તો આપણે કરશું, પણ જો બીજાનું બાળક આંટી જાય તો કે એને તમે સજા કરો. તો આ તો બે બાબત થઈ. તો જ્યારે આપણે આપણા બાળકને માટે ઈચ્છતા હોય, બીજા પેરેન્ટ્સ પણ એ બાળક માટે એવું ઈચ્છતા હોય છે, અને આ જે પ્રશ્નો ઉભા થાય છે એના કારણે પ્રશ્નો ઉભા થાય છે. એટલે ઘણી વખત નાની બાબત હોય, કહેવાનો મતલબ એટલા માટે કે કોઈ બાળકે નાનું તોફાન કર્યું, ધારો કે કોઈ બાળકનો હાથ લાગી ગયો, તો જેને લાગ્યો છે એ બાળકના પેરેન્ટ્સ આવે, અને બની શકે એવું કે ઘણા બધા પ્રશ્નો ફેસ કરતા હોય અને તેથી એ અઠવાડિયામાં વધારે પ્રશ્નો ફેસ કરેલા હોય, અને એ વાલી આપણી સ્કૂલમાં આવે અને ટીચર સાથે વાત કરે. બની શકે ટીચરને પણ આ ત્રીજો ચોથો કેસ બની ગયો હોય, તો એનું પણ મગજ ઠેકાણે ન હોય, કદાચ બની શકે એવું. તો આવા સંઘર્ષ ઉભો થાય. તો એ સમયે વાલી તરીકે તમારે પણ વિચારવું પડે. અમે તો વિચારતા જ હોઈએ છીએ, બહુ પ્રમાણિકપણે આપને કહું છું, પણ ઘણી વખત માઇન્ડસેટ જ બનાવીને આવે કે નાના વારો પાડી દેવાનો થાય છે. આવું થવાની શક્યતા બહુ ઓછી છે, પણ આવું ન બને એટલા માટે હું કહું છું. આવું થવાની 0.% જ આવે છે આપણે, કારણ કે આપણા વિદ્યાર્થીના વાલીઓ છે અને એના માટે તો આપણે કાર્યક્રમો કરીએ છીએ. વધારે એકબીજા પ્રત્યે લાગણી જન્મે એના માટે થઈને આપણે ભેગા થઈએ છીએ. તો આવું કરવાથી શું થશે? અમને બહુ મુશ્કેલી નહીં પડે. બાળકને જ્યારે બાળકની હાજરીમાં જ્યારે આપ ટીચર સાથે ઉગ્ર ચર્ચા કરશો તો બાળકનો વિકાસ થાય. એને નથી ગમતું કે મારા મમ્મી કે પપ્પા મારા ટીચર સાથે કઈ ઉગ્ર ભાષામાં વાત કરે. એ નાનું છે, બોલી નથી શકતું, તમને રોકી પણ નથી શકતું, અને કદાચ રિપોર્ટ કરતા હોય તો એટલા માટે રિપોર્ટ કરે છે કે એને તમારાથી ડર લાગે છે કે મને ખીજાશે. આપ એને ના ખીજાવ એટલા માટે થોડું જૂઠું બોલે, બાળક છે છેલ્લે તો એની વાતમાં આવીને ક્યારેક મોટો પ્રશ્ન ઉભો ન થાય એ માટે આપને ખાસ વિનંતી છે કે છેલ્લે બાળકો ઝઘડીને ભેગા થઈ જાય. આપણે કહે બાળકો તો ઝઘડીને ભેગા થાય, પણ મોટાને ના કરવાનું હોય. તો આ પ્રકારના વર્તન જ્યારે હોય એવાનું બી મેં જોયું, બાળકોનો અભ્યાસ કર્યો કે જે આવી માનસિકતા ધરાવે છે એના બાળકો કઈ રીતે વર્તન કરે છે. અને એમ કે ઘણા એવું કીધું કે ના જે તોફાન કરે વારો પાડી જ દેવાનો, એવો પેરેન્ટ્સ છે, પણ એ વારો નથી પાડવાના, તમે ચિંતા ન કરો. મારવાની મનાઈ જ છે, સમજાવવાનું જ છે, અને જો મારીને સુધરતા હોય તો જેલમાં ગયેલો કેદી પાછો ફરી ધંધો જ કરવાનો છે. બહુ ખબર પડે છે આ સ્કૂલ છે, અહીંયા સમજાવવાથી કામ લેવાનું છે, અને અમે લઈએ છીએ. મારીને ના સુધરી શકે કોઈ બાળક. આપને પણ આગ્રહ છે, ક્યારે તમે ખીજાય છો તો નહીં સુધરે, સમય જ આપવો પડશે. આપે વિશાલભાઈ વાત તો ઘણી કરી, તમે જે ઈચ્છો છો કે મારું બાળક કેવું બને તો પહેલા મારે વર્તન કરવું પડે. જ્યાં સુધી હું વર્તન નહીં કરું તો મારી પાસેથી શીખશે શું? અને શિખામણ આપવાથી જો બધા સુધરતા હોય તો આપણા અહીંયા આગળ સૌરાષ્ટ્રમાં તો ખાસ કેટલા બધી અલગ અલગ પ્રકારના સત્સંગો થાય, કથાઓ થાય, બધા ભગત જ હોવા જોઈએ. પણ આચરણ કરવાનું જ્યારે શરૂ કરીએ ત્યારે મુશ્કેલી પડે છે. અને અહીંયા જે ટીચર છે એ જે આચરણ કરે છે એ જ બાળકોને કહે છે, એ જ વાલીઓ સાથે ચર્ચા કરે છે, એનાથી વિશેષ કંઈ નથી હોતું. તો એક એ વાત છે. એક બીજી વાત કરું, નર્સરી, પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિકના 3 ધોરણ સુધીના વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના બાળકોની પ્રવૃત્તિ, એની કોઈની સાથે મિત્રતા છે તે સ્કૂલ બેગ ચકાસણી બાબતે જાગૃત છે.
જ્યારે અન્ય ધોરણના વાલીઓ જાગૃતતા ઓછી બતાવે, એટલે તમને એમ થાય સ્કૂલ બેગ શા માટે ચેક કરવાની, એવા કિસ્સાઓ ક્યારેક બને છે. કારણ કે બાળકનું જો પૂરતું ધ્યાન ન લગાવ્યું હોય, રાખ્યું હોય આપણે, તો એના બેગમાંથી ક્યારેક એવા નીકળેલા છે, પડીકીઓ નીકળેલી હોય, એ અચાનક નથી આવી જતી હોતી. એ મોટા થશે પછી તમે નહીં કાંઈ કરી શકો. પરંતુ જો તમે અમસો બેગ ગોઠવવાની બહાનું લઈને જો આપણે બેગ એમની ચેક કરીએ, આ વાત હું કરું છું મોટા સ્ટાન્ડર્ડની, નાના સ્ટાન્ડર્ડની વાત નથી, મોટા સ્ટાન્ડર્ડની વાત કરું છું. તો એક અચકાશે કે નાના મારું ધ્યાન રાખવામાં આવે છે, તો જે બીજા રસ્તે કદાચ જવાની શક્યતા ઊભી થવાની હોય એ ન થાય, તો આ બાબતે થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. વાલીઓને એ પણ ખાસ કહેવું છે કે તમારા બાળકો જ્યારે પોતાનું વાહન લઈને જો આવતા, એમ તો વાહન લઈને ન આવવું જોઈએ, આદર્શ સ્થિતિ એ છે. પણ દરેક વાલીઓ એવું માને છે કે મારા દીકરા કે દીકરીને કાંઈ ન થાય, તો એક્સિડન્ટ થાય બીજાના જ થાય છે. કોઈ એવું નથી માનતું ઘરે મોકલે ત્યારે કે મારા બાળકને કઈ તકલીફ થશે. એ તો જ્યારે થાય ત્યારે આપણે ભોગવવું પડતું હોય છે. તો એની પાછળ ક્યારેક આવે, કઈ રીતે વાહન ચલાવે છે, રસ્તામાં કોને મળે છે, એના મિત્રો કોણ છે, આ બધું લગભગ કઈ ઉંમરે કીધું સાહેબ તમે? હા, 12 ઓનવર્ડની વાત કરી. એટલે એ બાળકોને કઈ ને કે કોઈ નશો બી કરવાની ટેવ પડી શકે છે, નબળા મિત્રો પણ બની શકે છે. તો એની જો વોચ રાખતા હો તો આવા પ્રશ્નો ઊભા ન થાય. ક્યારેક પાછળ આવો, જુઓ કે ભાઈ મારું બાળક કોની સાથે મિત્રતા કેળવે છે. કોઈ પાનના ગલે તો ઊભું નથી રહેતું ને. અમે અહીંયાથી સૂચના આપેલી છે કે અહીંયાથી તમે છૂટો એટલે ઘર આવવું જોઈએ, અને ઘરેથી નીકળો તો સ્કૂલ આવવી જોઈએ. રસ્તામાં કોઈ ઊભું રહેવાનું નથી. કદાચ તમારા ધ્યાન ઉપર જો રિક્ષા ડ્રાઈવર કે બસ વાળા ઊભા રહેતા હોય તો અમારા ધ્યાન ઉપર મૂકજો. કારણ કે આ બધી ત્યાંથી શરૂ થતી હોય. પાનના ગલ્લે ઊભા રહે તો એ બાળક ધીમે ધીમે એના ઉપર નેગેટિવ અસર થવાની, અને જે આપણે ન રોકી શકાય ત્યાં સુધી પણ પહોંચી જતા હોય છે. 11-12માં અમારી પાસે જે બાળકો આવે છે, બારગામથી આવતા હોય છે, અન્ય સ્કૂલોમાંથી આવતા હોય છે, આપણા જે વિદ્યાર્થીઓમાં પ્રશ્નો ઓછો થતો હોય, તો જ્યારે એની આપણે સ્ટોરી સાંભળીએ ત્યારે ખબર પડે કે ખરેખર આ પ્રશ્નની શરૂઆત તો 8મા ધોરણથી થઈ ગયેલી હતી, 9મા ધોરણથી થઈ ગયેલી હતી. અને જ્યારે 11-12માં આવે કે આટલો બધો એમાં ખેંચાઈ ગયો હોય તો એનો સુધારો આપણે અઘરો પડી જતો હોય. આવું બધું ન થાય એટલે સાહેબે કીધું ડિપ્રેશનમાં જતો ન રહે, ભવિષ્યની અંદર મારું બાળકને કઈ પ્રશ્નો ન થાય, તો એના માટે મારે આજે શું કરવું જોઈએ? તો આજે આપણે એને સમય ફાળવવાની જરૂર છે, એની પાસે બેસવાની જરૂર છે, અને યોગ્ય દિશા આપવાની જરૂર છે. તો આ બાબતે ખાસ આપણે કહેવાની મને ઈચ્છા થઈ. ઇતર પ્રવૃત્તિની અંદર વાત આવે ત્યારે જે બાળક એક પ્રવૃત્તિ કરી રહ્યું છે કે ડાન્સની, તો દરેક માતા પિતા એમ છે એને ડાન્સ બી આવડવો જોઈએ, એને સિંગિંગ બી આવડવું જોઈએ, એને રમત બી આવડવી જોઈએ. તો આટલો બધો જ્યારે આપણે આગ્રહ રાખીએ તો બાળક તો એક છે, એને કઈ રીતે બધી વસ્તુ કોપ કરી શકવાનો છે, એને કોઈ એકમાં રસ પડવાનો છે, બધીમાં રસ નથી પડવાનો. અને આપણે જ્યારે બળજબરીપૂર્વક એમની પાસે અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લેવડાવીએ તો કોઈમાં એક્સપર્ટાઇઝ નથી થવાની. એટલે એને બાળકને કેમાં રસ પડે છે એમાં એને આગળ વધવા દો, નહીં કે કોઈ પણ પ્રવૃત્તિમાં તેઓને જોતી દેવાના, નહીં તારે આમાંય નંબર લાવવાનો, આમાંય નંબર લાવવાનો, આમાંય નંબર લાવવાનો. એવું પોસિબલ ન બને, અને બને તો મિરેકલ કહેવાય, પરંતુ એવું શક્યતા ઓછી દેખાતી હોય. એ સમયે આપણે જોવાનું કે હું નાનો હતો ત્યારે શું કરી શકતો હતો. જ્યારે બહુ આપણે થાય ને કે મારું બાળક અંડર પરફોર્મ બતાવે છે, તો ત્યારે આપણે નાના હતા ત્યારે આપણે શું કરતા હતા અથવા આજે શું કરીએ છીએ. જો ખાલી એની જગ્યાએ આપણે પોતાની જાતને મૂકી દઈશું તો જે અપેક્ષાઓ આપણને વધારે છે એ અપેક્ષાઓ આપણી ઓછી થશે, અને તો બાળક મુક્ત રીતે પોતાનું ડેવલપમેન્ટ કરી શકશે. સ્કૂલના સ્ટાફની વાત કરું તો
કુલ 300 એમ્પ્લોયી આગળ છે, કર્મચારી 300 કર્મચારી છે, અને મોર દેન 3000 પેરેન્ટ્સ અમારા છે, વાલીઓ છે. બંનેને ગણીએ તો ડબલ થાય પાછા. તો જે ટીચર અહીંયા વર્ક કરે છે, કોઈ ટીચરની સાથે જે કહેવાનો ટીચર ફોન કરે એનો જે ઉદ્દેશ હોય એ ઉદ્દેશ સમજવામાં આપને કઈ થાપ પડી ગઈ, અને આવીને જ્યારે તમે વાલીઓ બાળક ટીચરને કહો છો તો એવી શક્યતાઓ રહે કે ફલાણા બાળકના પેરેન્ટ્સ આવીને નાની નાની બાબતમાં ફરિયાદ કરે છે. અમે તો ટ્રેનિંગ આપીએ છીએ પણ છેલ્લે એ પણ માણસ છે, તો પછી એને એ બાળકને થોડું કહેવાનું થોડું બંધ પણ થઈ જાય કે ના ના એને નહીં કહ્યું, એને પેરેન્ટ્સ બહુ ફરિયાદ કરે છે. તો અસર તો કોના પર થઈ? બાળકો પર અસર થઈ. એવું ન થાય એ પણ જરૂરી છે. એટલે તમે તમારા બાળકને અહીંયા વિશ્વાસથી મૂકેલા છે, એ વિશ્વાસ જળવાઈ રહે એ માટે શિક્ષકોની ટીમ, મેનેજમેન્ટની ટીમ બધા એના માટે મહેનત કરે છે. 100% બાળક પણ અથવા તો વાલી પણ કે ટીચર 100% બધા ભૂલ વગરના હોય ન શકે, થોડી ભૂલ તો થતી જ હોય છે, પરંતુ ઈરાદાપૂર્વકની ભૂલ ક્યારેય ના હોય. અમે જે ફોરગીવનેસ આપીએ એમ તમારા તરફથી પણ એવું હોવું જોઈએ કે ધારો કે ટીચર્સે કીધું તો એને સારા માટે કીધું. તો અને બીજું છે તમે બધા લગભગ મોટા ઘણા બધા છો, તમારા ટીચર દ્વારા કોઈ લાફો ન ખાધો એવા કોણ કોણ? અથવા લાફો ખાધો એવા કેટલા જણા? તો અહીંયા બેઠા છો કે નહીં પ્રેમથી? આપણે મારવાની તો વાત જ નથી, મારવાની તો વાત જ નથી, પણ કદાચ એની કંઈક એવું મિસશીફ કર્યું અને કીધું એને ડિસિપ્લિનમાં લાવવા માટે. ડિસિપ્લિન એક ભાગ જ છે ડેવલપમેન્ટનો. નહીંતર કોઈ પણ જગ્યાએ જશે ત્યાં આગળ એ ડિસિપ્લિનમાં નહીં રહે તો ત્યારે એને મુશ્કેલી પડશે. લોઅર સ્ટાન્ડર્ડની વાત નથી કરતો, એને તોફાન કરવાની છૂટ હોય છે, પણ તો જ્યારે સ્ટાન્ડર્ડ બદલે એની એજ થાય તો એને અમુક વસ્તુઓ શીખવી પડે, અને શીખવાડશે કોણ? ઘરે આપણે સમય નથી આપી શકતા અને ટીચર્સને આપણે છૂટછાટ બિલકુલ ન આપીએ તો એને શીખવાડશે કોણ? પછી આ જે બધી ઘટનાઓ બને છે એમાં બાળકોનો ભોગ લેવાય છે. બાળકોનો જે ભોગ લેવાય છે એના માટે બાળકો જવાબદાર જ નથી. ખરેખર નવા જનરેશન, તમે જનજીની વાત કરો છો ને, હું જનજી પેરેન્ટ્સની વાત કરું છું. પેરેન્ટ્સ આર મોર રિસ્પોન્સિબલ. કોઈ પણ બાળક જ્યારે તોફાન કરે તો મારો વિષય રહ્યો હંમેશા કે એના વિશે હું વધારે જાણું. 5 પ્રશ્ન પૂછું તો લગભગ એના જવાબમાં ફેમિલી બેકગ્રાઉન્ડ આવીને ઉભું રહી જતું હોય છે. હવે એ તો અમે નથી કરી શકવાના. ફેમિલી બેકગ્રાઉન્ડ અમે શું કરી શકીએ? અમે કઈ ના કરી શકીએ. તો અમે ખોટા છે એવું નથી કહેવા માંગતો, પરંતુ વિચારવાની પદ્ધતિમાં ફેરફાર છે. તમે તમારી રીતે સાચા છો, પરંતુ વિચારવાની પદ્ધતિ જુદી છે. તો તેવું વિચારવું જોઈએ કે સર્વ સ્વીકૃત, એવું આપણે વિચારવું જોઈએ. હું સ્પેશિયલ કેસ તરીકે મારા બાળકને ટ્રીટમેન્ટ ના જ આપી શકું, કારણ કે સમૂહમાં રહેવાનો છે. અહીંયા ધારો કે પ્રોગ્રામ ચાલતો હોય ડાન્સનો, તો બની શકે બધાનો પહેલી રોમાં વારો નથી જ આવવાનો. દરેક આગ્રહ રાખે પહેલી રોમાં મારા બાળકને કેમ વારો નહીં આવ્યો. એને એ કઈ ઓળખતા નથી કોને રાખવું કોને નહીં રાખવો એમ. હવે એ મુદ્દો કોક તો પાછળ લેવાનો છે ને. અને આપણે એને જેવું છે જે પોતાનું બાળક પાછળ એને વધારે દેખાય. મારે આમ તળાજા જવું હોય, મારા ગામ ઉભો હોય તો મને ભાવનગર આવતી બસ વધારે દેખાય. મને તળાજા જતી બસ ઓછી દેખાય, કારણ કે મારું ધ્યાન ક્યાં હોય? તળાજા તરફની બસમાં જ હોય. બાકીની બધી બસ મને એમ જ બધી આમ જ જાય, એક મારી બાજુ આવતી જ નથી. એટલે તમારા બાળકને જ્યારે ફાયદો થયો એ ન દેખાય, પણ જ્યારે નો એમ થઈ પાછળ બેસવાનો વારો આવ્યો તો એ દેખાય. તો કોઈને તો થવાનું છે ને. એટલે આવી નાની નાની વાત તો બાળકને ત્યારે એમ છે કે બેટા પાછળ વાળો પાછળ રહેતા પણ શીખવાનું છે આપણે, અને આગળ રહેતા પણ શીખવાનું છે. એ જે માનસિકતા ડેવલપ કરવી ને એ એજ્યુકેશન છે.
માર્ક્સ ગમે તેટલા હોય, માર્ક્સ ગમે તેટલા હોય, એ મટીરિયલ છે. તમારામાંથી કોઈને પૂછે કેટલા માર્ક હતા, તમે સફળતાનો રેશો જોશો તો એવું જરૂરી નથી કે માર્કના આધારે સફળ થાય. બહુ ઓછા 1% માણસો એવા છે કે માત્ર ઇન્ટેલિજન્સથી જ આગળ વધે છે, બાકીના એની બીજી આવડતને કારણે. ધારો કે માર્ક ઓછા આવ્યા તો એને 5 સારા મિત્રો પણ બન્યા છે, પાછા એ ટૂર કરી આવ્યો છે, ત્યાં નવું શીખી લાવેલો હશે, તો એ પણ ગણતરીમાં લેવું છે કે એ ટૂરમાં ગયો હતો, ટૂરમાં ગયો સારા મિત્રો બનાવ્યા, સારા સ્થળ જોયા. તો ઓવરઓલ ડેવલપમેન્ટની જ્યારે વાત આપણે કરતા હોય, મારે ઘણું બધું કરવું છે, પણ ઘણી વખત એમ કે ને માર્કેટમાં એમ હાલવું પડે છે. નહીં તો હું તો એ મતનો માણસ છું, અને માણસો એ આગળ વધે જ છે, નથી વધતું એવું છે જ નહીં. જે તમે સર્વે કરવાનો કે ટોપ 100 પીપલને શોધી કાઢો, ઇન્ડિયાના આવડે, આપણે ગુજરાતના ભાવનગરના કાઢો, હાલો ને આપણે બહાર જવું નથી, ભાવનગરના ટોપ 100 કોઈ પણ ફિલ્ડના હોય શોધી કાઢો, એનું બેકગ્રાઉન્ડ કઈ પ્રકારનું છે. તો આપણને એમ થાય કે ના ના, મારા બાળકનું પણ ભવિષ્ય સારું છે જ. એટલે માત્ર કે ને હગાવાલાના ઘરે આપણે જઈએ તો આપણે એવું નથી પૂછતા કે તમે સ્કૂલમાં શું સારું શીખ્યો, આપણે એમ કે કેટલા માર્ક આવ્યા, કેટલો, પહેલો પ્રશ્ન તારું નામ શું, બીજો પ્રશ્ન હોય પૂછવાની સાથે કેટલા ભણે છો, ત્રીજો પ્રશ્ન ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ, અને ચોથો કેટલા ટકા આવ્યા છે. આ 4 પ્રશ્ન પૂરું થઈ જાય. એના સિવાય આપણે મૂળ પૂછતા જ નથી. તો એઝ એ સંબંધી તરીકે કોઈના ઘરે મહેમાન તરીકે જઈએ તો આપણે પણ જવાબદારી બને કે બાળકનું જે કાંઈ બીજી એની ટેલેન્ટ હોય એને પણ આપણે એપ્રિશિએટ કરીએ. બીજા આપણા ઘરે આવે તો આપણા બાળકની બીજી કોઈ ટેલેન્ટ હોય એને એપ્રિશિએટ કરે. સમાજ એમ બને છે. અને એમાં જો માર્ક નંબર આવી ગયો હોય તો તે દિવસે તો બધાના ઘરે વધારે જવા બેસવા જાવ કે મારા બાળકને તો પહેલો આવ્યો છે ને, એ કહેવા માટે થઈને આપણે બધે ફરીએ, બીજાને નીચે દેખાડવા માટે. અને લાંબો ગ્રાફ જોશો તો સફળતા બધાની અલગ અલગ પણ હશે. એટલે પેરેન્ટિંગની જ્યારે વાત આવે તો સહેલું નથી, એ ડિફિકલ્ટ જ છે. પરંતુ આપણા જે વડીલોએ જે સિસ્ટમ ડેવલપ કરેલી છે એને આપણે આગળ વધારવાની છે. સમય આપણે આપવો પડશે, પ્લાનિંગ આપણે કરવું પડશે. મને ઘણી બધી વાત યાદ આવે એટલે કે પેલા દળું બી સાથે કરવું પડતું, છોકરા બી મોટા કરવા પડતા. હવે 1-2 બાળક તો માંડ હોય અને એમાં આપણે રાડ પાડી જઈએ છીએ. તો એક છોકરો ઘોડિયામાં હોય, પગમાં દોરી હોય, મારી બા એમ કરતી મને ખબર છે, એટલે પગમાં દોરી હોય, પગેથી પગ આમાં થતો જાય અને દવણું દળાવતું હતું, દવણું કરવાનું શરૂ રહેતું જે સુપડાથી. પ્લાનિંગ તો કરતા હતા ને, મોટા થતા ને પાછું બધું કામ જાતે કરતા હતા. સવારમાં વહેલા ઉઠીને પાણી લેવા જવાનું, વાસીદા કરવાના, છાશ કરવાની, પાછું શિરામણ તૈયાર કરવાનું, વાડીએ જવાનું, ત્યાં પાછું કામ કરવાનું, ઢોર માટે નીરા લાવવાનો, એ ઢોરને ખવડાવવાનો, પાછા ઢોર ધોવાની જરૂર પડે ધોવાની, એ બધી પ્રવૃત્તિ કરતા જ હતા. નહોતા કરતા એવું નહોતું. અને હવે આપણે થાકી જઈએ એમ ન હોય. આપણને આપણા માતા પિતાએ ઘણું બધું આપ્યું છે, તો આપણી જવાબદારી બને કે આપણા બાળકો માટે ભોગ આપવો જ પડે. એમાં કાંઈ નવું નથી કરતા. મૂળ તો સ્ક્રોલ નથી કરવાનું, એ મેઇન છે. પહેલા તો આજે મીડિયા સારું છે, ખરાબ છે, પણ સારો ઉપયોગ કરીએ તો. હવે સોશિયલ મીડિયા ઉપર એક પોએમ છે, તમે કીધું હાથીભાઈ લાગે મોટા પાડે, દેખાડી દે હાથીભાઈ આવા છે, ફૂંડ આવી જાય. ઓલું કલ્પના શક્તિ ક્યાં કે બાળકોને જે બોલીએ હાથીભાઈ તો ઝાડ તેને અંદર ઇમેજિનેશન ઊભું થતું હોય. તમે જયારે વાર્તા બાળકને કહો અને યુટ્યુબની વાર્તા કહેવડાવો તો જો એવું બનતું હોય સાંભળજો, તો માતા પાસે બાળક આવે અને ખાલી હાથ આમ કરે તો સામું રહી જાય, એના પપ્પા કરે તો બીજા નંબરે સામું થાય, અને ત્રીજી વ્યક્તિ ત્રીજા વ્યક્તિ કરે તો નથી રહેતું. એ તો ઓળખતો બી નથી આ કોણ છે. હાથના સ્પર્શથી ખબર પડે કે આ માતાનો સ્પર્શ છે, આ પપ્પાનો સ્પર્શ છે, આ દાદાનો સ્પર્શ છે, આ પાડોશીનો છે. તો તમારા અવાજને ના ઓળખતા હોય, તમારા અવાજમાં ઓળખે છે, એમાં પ્રેમ હોય.
આરો અવરોહ કઈ અલગ અલગ પ્રકારનો હોય. ભલે પેલી કવિતા કૃષ્ણ કરું મૂર્તિ ગાતી હોય, મસ્ત રીતે ગાતી, લતા મંગેશકર ગાતી હોય, પણ તમે ગાઓ એ તમે જ ગાઓ છો. અને એમાં જે પ્રેમ એને દેખાય એવો પ્રેમ એ ન જ આપી શકે, અને આપણે પાછા હાલડા શરૂ કરી દઈએ. એટલે ઘણી બધી વાત એવી છે કે બાળકના ઉછેર માટે ભોગ આપવો પડે, આપવો જ પડે. અને એમાં જો આપણે જેટલી કચાશ રાખીશું એટલું પ્રશ્ન બાળકને થવાનો ને આપણને થવાનો. તો જમવાનો સમય થઈ ગયો છે. એક વાત મને વિશાલભાઈ કીધી રહી ગઈ છે, કહી દઉં. ના પાડવાની વાત કરતા હતા ને કે તો મોબાઈલ ની પાછી ના પાડવી. ન કે વિશાલભાઈ એમ કીધું ના પાડવાની ના છે, શરૂઆતમાં યાદી કરી હતી ને. પછી પુસ્તકનો બહુ આગ્રહ કર્યો, પુસ્તક આપવું પણ વાંચવા માટે. પુસ્તક ભેટ આપ્યું પણ પાછું પુસ્તક પડ્યું હતું, તો એનો કઈ અર્થ નથી. અને હમણાં એક છોકરાઓ અહીં રમતા હતા એક વખત, આમ તો હું નીકળ્યો, છોકરાઓને બહુ વાતો હું કરું તો જે બાળકો સાથે સંવાદ થયો ને એ બહુ અગત્યનો છે. હું કેવી મજા આવે રમવાની, કા બહુ મજા આવે છે. હું તો મારી શેરીમાં કે રમતા જોતો જ નથી છોકરાઓને. અમે પેલા રહેતા ત્યાં સંદીપ બેઠો છે, બહુ રમતા છોકરાઓ. તો એ કે ઘરે ક્યાં કોઈ રમવા દે છે? તો એક છોકરો કે મને જ રમવા દે, પાડોશી ને રમવા દેતા. પાડોશી કે રમવા નથી દેતા. મારા પપ્પા તો બહુ સારા છે કે રમવાની છૂટા કરી છે, એટલે આપણે પડોશી તરીકે ફેર જઈએ છીએ. પછી કદે મને નથી તમારે ઘરે વાત કરી, મેં એને કીધું કે તમે ઘરે જઈને કહેજો, તમારા મમ્મી પપ્પાને કહેજો. મેં આવું કીધું હતું કે મમ્મી તમે નક્કી કરજો, હું તોડફોડ કરું એ સ્વીકાર્ય છે કે મોબાઈલથી રમવું સ્વીકાર્ય છે? તોડફોડ કરું તો કે તોડફોડ કરે છો, એટલે હું મોબાઈલથી રમું તો કે મોબાઈલ નથી લેવાનો. તો મારે કરવાનું એ નક્કી કરો પહેલા. પૂછ્યું તો કોઈ નહોતું પૂછ્યું, કોઈ ઘરે કોઈ વાત કરી હતી કોઈ? આનો અર્થ એવો થાય કે મારી સાથે વાતો કરે પણ તમારી સાથે નથી કરતા. આ સમાજ તમારો ઉભો કરવો પડે કે સ્કૂલે જે કઈ વાત થયેલી છે એ તમારી સુધી પહોંચાડે. અને આજે ગયા વીકની જ વાત છે, પાછી જૂની વાત નથી. કે મોબાઈલ કામ મને આપો, કામ હું તોડફોડ કરું, અને હું અઠવાડિયે એક તો બળ તોડવો જ જોઈએ તારે. પછી મેં ધીશની વાત કરી, મારા સનની વાત કરી, તો અમે ટોટલે બલ્બ હતા એ લગભગ એની મોટો થઈ ગયો 10 વખત તો તોડ્યા છે. ટીવી તોડ નાખ્યું. અને તો એક વાર મારા ભાઈ નથી જાણે, કદાચ હું થોડું કીધું હોય, પણ મારા ભાઈ તો નથી કીધી કે ના તોડવા દે. એટલે આ વાત એટલા માટે કરું છું કે તમે જયારે બીજો ઓપ્શન નથી આપતા, એટલે એ કયું ઓપ્શન લેવાનો છે? એને રમત તો ઉજાડવી પડે ને. એ જયારે રમત નથી સુજાડતા એટલા માટે મોબાઈલ બેસે છે. હા, સાચી વાત એ છે. એના કરતા બેટર વસ્તુ મળવી પડે. એ બેટર વસ્તુ મળશે તો મોબાઈલ ઓટોમેટિકલી વાપરવાનો. નાના બાળકો માટે એ જ છે. તમે એને રોડ ઉપર રાઉન્ડ મારવા નથી જતા, વોકિંગ કરાવવા નથી જતા, તો એ મોબાઈલ નોલેજ કરે છે. અમને અમારા હગાને ત્યાં વાત થઈ ફોન પર કે હવે આજુ ને એક્ઝામ આવી છે, ઓલ્ટરનેટ ડે રજા રાખે છે કે લોહી પી ગયા છે. એને ખબર ન રહી કે અમારે સ્કૂલ છે. સ્કૂલ વાળા કે ગમે ત્યાં રજા રાખી હતી. એટલે મારા વાઈફે એને કીધું કે કેમ એવું બોલે છે? અમારે છે. લે હા કે તમારી છે. એટલે કહેવાની વાત એમ છે કે જ્યારે એને બેટર ઓપ્શન નથી મળતું એટલા માટે આમાં છે. તો આપણી જવાબદારી બને કે એને એંગેજ રાખીએ. અને એક બાજુ આપણે એમ કહેતા હોઈએ પેલા વાંદરાને સીડી બતાવ્યા જેવું એમ, એટલા માટે એને કામમાં ન રાખવો તો એ છે જ મોબાઈલ એ છે એમાં જ કરવાનો છે. તો ફરી વખત તમે બધા લગભગ 6:30 2 કલાક ઉપર થયું ને કે વધારે, અને એક ધારા બધા સાંભળતા રહ્યા છો. અમારો એમ એવો છે કે અહીંની શિક્ષણ પદ્ધતિને જોઈને
એક સિક્કો પડવો જોઈએ કે વિદ્યાધીશનો વિદ્યાર્થી છે તો આમ સારો જ હોય, સવાલ જ નથી થતો. ઓવરઓલ ડેવલપ થયેલો જ હોય. વિદ્યાધીશના વાલીઓ છે એટલે એની પાસે એક એમ કે ને પેરેન્ટ્સની સ્કૂલ નથી પણ સ્કૂલનો ભાગ તો કહીએ કાંઈ, અને જરૂર પડે તો આપણે સ્કૂલ કરીએ. પણ પ્રશ્ન એ ઉભો થાય એના માટે પહેલા આવવું પડે. આ બધા તો આવે છે એટલે કે પ્રશ્ન છે જ નહીં, પણ ગામ આખાને ખબર નથી કે ભાઈ એનાથી ફાયદો શું થાય. તો સ્કૂલ તો ક્યારે ચાલવાની? વિદ્યાર્થી હોય ત્યારે. અને એવા વિદ્યાર્થી મને એમ લાગે ન મળે. એના માટે પહેલા એ કથા કરવી પડે. 2 કલાક કથા, 15 મિનિટ બીજું ભાષણ, એમ કરીને થોડાક એના ડેવલપ કરવા પડે. તો પછી વાંધો ન આવે. એમાં આવી જાય વાંધો ન આવે. કાં પેલો ડાયરો કરવો પડે તો પાછા આવી જાય. પણ તમારે કાંઈ જરૂર નથી, મસ્ત જ છે. તો ફરી વખત તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માની લઉં છું. આટલો સમય ફાળવો એ વ્યય નહીં જાય, વ્યર્થ નહીં જાય. અને સાંભળેલું હોય તો ક્યાંક તો કામમાં આવવાનું હોય છે. પણ જો સાહેબે જે વાત કરી એને થોડી ઘણી આપણે ઉતારી એક્ઝિક્યુટ કરીએ તો ફાયદામંદ તો આપણે રહેશું જ. બહુ બધા પ્રકારના આપણે નિયમો લેતા હોઈએ છીએ, તો એક કાદો નિયમ આજે નક્કી કરીએ આપણે, જે આપણા બાળકો માટે છે, આપણા ભવિષ્ય માટે છે. જેમ નાણાંનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એમ સમયનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. કદાચ થોડી ફી વધારે પડતી હોય તો એનું પણ ઇન્વેસ્ટમેન્ટ જ છે. અને આપણે બધા પ્રકારના સમય ફાળવવા જોઈએ. આર્થિક ઉપાર્જન માટે સમય ફાળવવો જોઈએ, ડુ એગ્રી. પોતાની તબિયત સચવાય રહે એના માટે સમય ફાળવવો જોઈએ, ડુ એગ્રી. આપણા કુટુંબીજનો માટે પણ સમય ફાળવવો જોઈએ અને સમાજ માટે પણ સમય ફાળવવો જોઈએ. એમાં જો ઇમ્બેલેન્સ થાય, માત્ર પૈસા 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 કમાવામાં જઈએ તો ઘણું બધા નબળા પરિણામો આવે. એટલે જેટલું આર્થિક ઉપાર્જન માટે સમય અગત્યનો છે એટલો જ બાળકો માટે પણ અગત્યનો છે. અને પેલી નથી કહેતા કે ભાઈ એક માણસ હતો બહુ ટેસ્ટથી વાપરતો હતો તો કે બોલાવતા ક્યાં વાપરી નાખે પૈસા? તો કે રાખીશ તો શું કરશું? તો કે છોકરા, તો કે છોકરા જો કાબેલ હશે તો ઊભા કરશે, અને કાબેલ નહીં તો વાપરી જશે કે હું ન વાપરું. એટલે સમય ફાળવીને બાળકોને કાબિલ બનાવવાના છે અને એના માટે બધાય ભોગ આપવો પડે. અને આ અમારો શોખનો વિષય રહ્યો છે. મજા બહુ આવે બાળકો સાથે વાત કરવાની, કામ કરવાની, અને એમાં રિઝલ્ટ પણ મળે છે. માત્ર એવું નથી કે 11-12ની વાત, પણ અમસ્તા થયું એના વર્તનની બાબતમાં પણ એટલો ફાયદો થતો હોય છે. તો જ્યારે આપણે જે કામ કરવું હોય એમાં આપણને સફળતા થતા હોય તો એક વધારાનો કોન્ફિડન્સ આપણને મળે, અને એ કોન્ફિડન્સના આધારે પાછું વધારે સારું કામ કરવાની પણ પાછી ઈચ્છા થતી હોય. તો એ મેં આગળ વધીએ છીએ. ટીમ બહુ મજબૂત છે, બધા બહુ સરસ રીતે વર્ક કરતા હોય છે. અને જ્યાં સુધી ટીમ મજબૂત ન હોય, સપોર્ટિંગ ન હોય, ત્યાં સુધી ઈચ્છિત પરિણામ ન લાવી શકીએ. તો ટીમ તરીકે એવું નહીં માનો કે મારા સ્ટાફની વાત કરું છું, હું તમારી બધાની વાત કરું છું. એટલે વિદ્યાધીશ ટીમમાં બધા આવી જાય, મારા વિદ્યાર્થીઓ આવી જાય, વાલીઓ આવી જાય, મારો સ્ટાફ પણ આવી જાય, અને અમારા સ્પેશિયલ ગેસ્ટ પણ આવી જાય. તો ફરી વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી વાર પાછા મળશું અને ત્યારે ચોક્કસ સમયસર પધારશું.